કાલાઘોડા નજીક બ્રિજ પાસે ગતરોજ સ્કૂટર મૂકી આદળે રૂપેશ રાણા વિશ્વામિત્રી નદીમાં પડતું મૂક્યું. તેના મૃતદેહ મુંજમહુડા વિશ્વામિત્રી નદીમાંથી મળી આવ્યો હતો. વડોદરા શહેરના કાલાઘોડા બ્રિજ પાસે સ્કૂટર મૂકી એક આદળે રૂપેશ વિશ્વામિત્રી નદીમાં પડતું મૂક્યું હોવાની આશંકાને પગલે પોલીસે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. બ્રિજ પરથી સ્કૂટર ડિક્કીમાંથી મોબાઈલ અને પગથિયા પર ચપ્પલ મળતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ. રૂપેશ રાણા નામના આધેડે સવારે ગુમ થતા પરિવારજનોએ શોધખોળ કરી હતી, જે દરમિયાન કાલાઘોડા બ્રિજ પાસેથી તેમનું સ્કૂટર મળી આવતા શંકાના વમળો સર્જાયા હતા. બનાવની જાણ પોલીસને કરાતા તપાસ દરમિયાન સ્કૂટરની ડિક્કીમાંથી 2 મોબાઈલ મળ્યા હતા, જ્યારે નદીના પગથિયા પરથી ચપ્પલ મળ્યા હતા. ફાયર બ્રિગેડને શોધખોળ દરમિયાન કાંઈ હાથ લાગ્યું ન હતું. ફરીથી આજ રોજ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી, ત્યારે મુંજમહુડા પાસે બુલેટ ટ્રેનની કામગીરી ચાલે છે. તે દરમિયાન પાસે રૂપેશ રાણાની ડેડ બોડી દેખાતા દાંડિયા બજાર ફાયર બ્રિગેડના જવાનો પહોંચી રૂપેશ રાણાના મૃતદેહને બહાર કાઢી લેવામાં અંગેની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પહોંચી ગઈ હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. બનાવની વિભાગ અમારા કંટ્રોલ રૂમથી દાંડિયા ફાયર સ્ટેશન કોલ મળેલ હતો કે વિશ્વામિત્રી કાલાઘોડા પાસે પંચમુખી હનુમાનના મંદિર સામે પેલી એક્ટિવા પડી છે અને ચપ્પલનું લોકેશન બતાવે છે. હવે પોલીસ ભાઈ મિત્ર અમને મળ્યા એટલે એમને કીધું કે બોલે અહીં સુધી ચપ્પલ કાઢે છે, એટલે પડતા હજુ કેમેરામાં આવ્યું નથી, તોય છતાં અમારે કામગીરી ચાલુ છે ફાયરની. હા, પુરુષ હા કોઈ છે, એમના ફેમિલી બી આવેલી છે, ફેમિલી હાજર છે એમનું. બસ શોધખોળ ચાલુ છે, અમારે કામગીરી ચાલુ છે. બરાબર. ચુનારા છે સર સૈનિક દાંડિયા ફાયર સ્ટેશન. Subscribe now and press the bell icon. Never miss an update.